अम्मा बाद अस्तगफिरुल्लाह ली वलकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક ઈ પાક પરવરદિગાર છે કે જેની તસ્બીહ, જેના વખાણ કાયનાતની દરેક મખલૂક કરી રહી છે. ઇન્સાન પણ જો ચાહે તો અલ્લાહની આ તસ્બીહ કરવામાં કાયનાતની દરેક ચીજોની હમરાહી કરે અને પોતે પણ ખુદાના ગુણગાન ગાતો થઈ જાય, ખુદાના વખાણ કરતો થઈ જાય અને ખુદાની હમદો સના થકી એનો શુક્ર અદા કરવા થકી પોતાની પાસે રહેલી નેમતોને બચાવી પણ શકે છે અને એમાં વધારો પણ તલબ કરી શકે છે. દુરૂદો સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર. કે જેઓએ આપણને અલ્લાહની મારિફત અતા કરી, ખુદાની ઓળખાણ કરાવી, ખુદાના દીનના પ્રત્યે આપણી માલુમાતમાં વધારો કર્યા, જેઓ આપણી હિદાયત કર્યા, સરાતે મુસ્તકીમ બતાવી ગયા, ન ફકત પોતાના કૌલ થકી બલકે પોતાના અમલ થકી આપણી હિદાયત ફરમાવી ચૂક્યા. કુરાને મજીદ અને એમની સાથે અહલે બેત અલૈહિસ્સલામની તાલીમાત આપણને દુનિયા અને આખિરતની કામયાબી અતા કરી શકે છે. ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુઅમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું. નહેજુલ બલાગાને આપણે ખુતબે જુમામાં અર્ઝ કરીએ છીએ અને નહેજુલ બલાગાની 150મા નંબરની હિકમત જેની આપણે શરૂઆત કર્યા હતા, આજે એ સિલસિલાની ગાલિબન ચોથી કડી છે અને આ હિકમતની અંદર ઇમામ કોઈ માણસ કે જે આવીને વાઝો નસીહત તલબ કરે છે, ઇમામ એને નસીહતો કરવાનો સિલસિલો શરૂ કરે છે આ શબ્દો વડે, આ અંદાજ વડે કે લા તકુન, આવા ન બનો. પછી 28 જુમલા ઇમામે બયાન કર્યા, 28 અવગુણોને ઇમામ ગણાવ્યા કે આવી બુરી સિફતો, આવી વાતો માણસની અંદર ના હોવી જોઈએ. આ ચીજોની આપણા કિરદારમાંથી બાદ બાકી કરવાની છે, એને હટાવવાના છે, એની કમી હોવી જોઈએ આપણી જિંદગીમાં. 7 જુમલાઓ એના આપણે રજૂ કરી ચૂક્યા. આજે 8મો અને 9મો જુમલો તમારી સમક્ષ રજૂ કરવાનો વિચાર છે. મૌલા ફરમાવે છે કે આ રીતનો સ્વભાવ, આ રીતની જિંદગીની અંદર સિફત ના હોવી જોઈએ. એમાંથી એક આ છે કે યકરહુલ મૌત લિકસરતિ ઝુનુબિહ વયુકીમુ અલા મા યકરહુલ મૌત મિન અજલિહ. મૌતને ઇન્સાન નાપસંદ જાણતો હોય, મૌત અણગમતી લાગતી હોય. શા માટે? વધારે પડતા ગુનાહના લીધે. એટલા ગુનાહ કર્યા છે, એટલી ખતાઓ, ભૂલો, એટલી માસિયતો નામે અમાલમાં જમા કરાવી છે કે જેના હિસાબે હવે મરવાથી ડર લાગે. કેમ જાસુ ખુદાની બારગાહમાં? જાસુ એટલે આપણો વારો પડવાનો છે. ત્યાં નેમતો ને ઈ બધું આપણું સ્વાગત નહીં કરે. જહન્નમના ફરિશ્તાઓ ત્યાં જાણે એમ કે તાઝિયાનો લઈને ઊભા હશે ને ત્યાં આપણી પિટાઈ થવાની છે. ઇન્સાન ડરે મોતથી. શા માટે? વધારે ગુનાહ છે એટલા કારણે. એના કારણે ગુનાહના વધારાના લીધે ઇન્સાનને મોતથી ડર લાગે છે. પણ ઇન્સાન એવો છે ને કે ઈ જ કામ કરતો રહે છે કે જે મોતના ડરનું કારણ બને છે, એટલે કે ગુનાહ. મૌલા કહે છે આવું ના હોવું જોઈએ ઇન્સાનની જિંદગીમાં કે ગુનાહના કારણે મોતથી ડરે છે પણ ગુનાહ મુકતો નથી. ગુનાહ કરવાનું તો ચાલુ જ રાખે છે, ગુનાહનો સિલસિલો જારી છે અને મોતથી ડર, ખૌફ વધતો જ જાય છે. આવું ના હોવું જોઈએ. આ ઇન્સાનના સ્વભાવની અંદર એક જાતની વિરોધાભાસ, એક જાતનું તનાકુસ અને જેને આપણે અવારનવાર કીધા છે કોન્ટ્રાડિક્ટોર ઇન્સાનની જિંદગીમાં દેખાય કે મૌતથી તો ડરે છે, મૌતના ડરની ફિલોસોફી ગુનાહનો વધારો. પણ ગુનાહ જો ઇન્સાન ઘટાડતો જાય, ઓછા થતા જાય, ગુનાહને માફ કરાવતો જાય, હવે પછી ના થાય એનું ધ્યાન કરે તો આ મોતનો ડર ઇન્સાનના દિલથી નીકળી જશે. ઇમામ કહે છે ગુનાહના કારણે તો તમને મોતથી ડર લાગે છે, તો શા માટે ગુનાહને નથી મૂકતા?
ગુનાહનો સિલસિલો જારી છે. ઇન્સાન આવી સિફતને ના અપનાવે કે ગુનાહ કરતો જ જાય અને મોતનો ડર એના દિલમાં વધતો જ જાય. મોત એક એવી ચીજ છે ને કે જેનાથી સ્વાભાવિક રીતે ઇન્સાનને ડર લાગે. ઇન્સાન ડરતો હોય અને એના પણ અમુક કારણો છે. માસુમીનથી આવીને સવાલ થતો, મૌલા મૌતથી મને ડર લાગે છે. ગાલિબન રસૂલે ખુદા પાસે આવીને એક માણસ કહે છે, યા રસૂલ અલ્લાહ, મને મૌતથી ડર લાગે છે. આપે ફરમાયું કે શું તારી પાસે માલ છે? કે છે હા, એટલો માલ છે, એટલો પૈસો છે. ઇમામ કે છે આ માલને જો તું, રસૂલ કે છે આ માલને જો તું ટ્રાન્સફર કરી દે આખિરતમાં, પછી મૌતથી ડર નહીં લાગે, પછી તને ત્યાં જવાનું મન થશે. રાહે ખુદામાં જો તું માલને ખર્ચ કરીશ, આખિરતને આબાદ કરવામાં જો તું માલને ખર્ચ કરીશ, તો પછી મૌતનો ડર તારા દિલમાંથી નીકળી જશે. દેખીતી વાત છે, જો આપણે કોઈ બીજે ઠેકાણે દેમીનાજે થવાનું હોય, બીજા ઠેકાણે આપણે ડેફિનિટિવમાં રહેવા જવાનું હોય અને આપણે ધીમે ધીમે સામાન મોકલાવી દીધા, માલ મોકલાવી દીધા, બધો પૈસો ત્યાં મોકલાવી દીધા, હવે આપણું દિલ અહીંયા નહીં હોય, આપણું દિલ ત્યાં હશે. ત્યાંની આપણે તૈયારી કર્યા, ત્યાંને આપણે આબાદ બનાવ્યા, તો હવે બસ ક્યારે ઇન્સાન ક્ષણોને ગણતો હોય, મિનિટોને ગણતો હોય, ક્યારે મોકો મળે હવે આપણે ત્યાં ચાલ્યા જઈએ અને ત્યાં આપણે પહોંચી જઈએ. મૌત પણ એવી જ રીતના આપણા 10મા ઇમામે અલી નકી અલૈહિસ્સલામ, આજે જ આ રિવાયતને વાંચતો હતો. મૌલા એક દિવસ એક બીમારની અયાદત માટે ગયા. બિલકુલ છેલ્લો વખત હતો. બીમારીના બિસ્તર પર આ માણસ સૂતો હતો અને રડી રહ્યો હતો, ગિરિયા કરી રહ્યો હતો. મૌલા કે છે શા માટે રડે છે? કે છે મૌતથી ડર લાગે છે. એવું ના બને કે આ બીમારી આવી છે તો મને લઈને જાશે પોતાની સાથે. ઇમામ કે છે મૌતથી ડરવાની જરૂર નથી. તું જો મૌતની ફિલોસોફીને બરાબર સમજી લઈશ, મૌત કોને કહેવાય, મૌત શું છે, એની હકીકતને જો તું જાણી લઈશ, પછી તને ડર નહીં લાગે. જાણે છે મૌત એટલે શું? ઇમામ એને એક એવી મિસાલ આપ્યા કે જે મિસાલને બધા લોકો કબૂલ કરશે, દરેક લોકો એને સ્વીકારશે. મિસાલ આ છે, ઇમામ એને કહે છે જો તું કોઈ એવી જગ્યાએ હો કે જ્યાં રહેવાના કારણે તારું બદન મેલું થતું હોય, તને ગરમી થતી હોય, પસીનો થતો હોય, તારા કપડાં ગંદા થઈ ગયા, મેલા થઈ ગયા, એવી જગ્યા કે જ્યાં 2-4 દિવસ સુધી ઇન્સાન આવી ગંદી જગ્યામાં રહેવા પર મજબૂર હોય અને એટલો મેલ હોય, એટલું ગંદુ, એટલું મેલું થયું છે એનું બદન, આવા મોકા ઉપર જો તને કહેવામાં આવે કે તને હમ્મામમાં લઈ જવામાં આવશે, સારા પાણીથી તને ધોરાવવામાં આવશે, તારા બદનને એકદમ ચોખ્ખું અને ક્લીન કરી દેવામાં આવશે, તો એ હમ્મામમાં જતા તને ડર લાગશે? એ જગ્યાએ કે જ્યાં તું તારા બદનને સાફ કરી શકીશ, પાક કરી શકીશ, શું તને ડર લાગશે? કે છે ના મૌલા, એમાં તો મજા આવશે કે માણસ જાય, પોતાની આ બધી ગંદકીને સાફ કરી નાખે અને એકદમ ચોખ્ખો, પાક અને પવિત્ર થઈ જાય. ઇમામ કે છે મૌત પણ આવી જ છે. દુનિયામાં જેટલી પણ ગુનાહો કર્યા, જેટલી માસિયતો કરી, એ બધાની ગંદકીને મુઅમિન માટે ખુદા મૌત સમય ધોઈ નાખે છે. આ મૌતની સખ્તીને જો બસ સહન કરી લીધા, મૌતની તકલીફને જો અપનાવી લીધા, તો આ દુનિયાની જે કંઈ પણ આપણી ભૂલો ખતાઓ છે બધું ત્યારે ધોવાય છે. ખુદા ચાહે છે કે પાક થઈને મુઅમિન આખિરતમાં દાખલ થાય. આ મૌત તને પાક કરવા માટે આવે છે, સાફ કરવા માટે આવે છે. એના ઉપર જો સબ્ર કરી લીધા તો પછી ત્યારબાદ કોઈ જાતનો ગમ, કોઈ જાતની વ્યાધિ, કોઈ જાતનો દર્દ, કંઈ પણ તકલીફનો અહેસાસ તને થવાનું નથી. તારી રૂહ પાક અને સાફ થઈ અને પછી તો આખિરતમાં દાખલ થઈશ. આ છે મૌતની ફિલોસોફી. અને મૌતથી ડરવાનું એક કારણ આ પણ છે કે જેને મૌલા આ હદીસમાં બયાન કરે છે કે વધુ પડતા ગુનાહ જ્યારે વધારે હોય ને પછી મૌતથી ડર લાગે. ખુદા કુરાન મજીદમાં એક કૌમ માટે બયાન કરે છે કે વલન યતમન્નૌહુ અબદમ બિમા કદ્દમત અયદીહિમ. આ કૌમ ક્યારેય મોતની તમન્ના નહીં કરે, કારણ કે એવા કામા એને મોકલા છે
એવા ગુનાહ પહેલેથી મોકલી દીધા છે ત્યાં કે હવે ખબર છે કે મોત આવશે એટલે સીધા આપણે ગુનાહની સજા ભોગવવાની છે. આ ગુનાહના કારણે આ લોકો મોતની ક્યારેય પણ તમન્ના નહીં કરે, ઈચ્છા નહીં કરે, ત્યાં સુધી કે એક બીજી જગ્યાએ ખુદા કુરાનમાં કહે છે કે યવદ્દુ અહદુહુમ લવ યુઅમ્મરુ અલ્ફ સનહ વમા હુવા બિમુઝહઝિહિહી મિનલ અઝાબ અન યુઅમ્મર. અમુક કૌમના લોકો આશા કરતા હોય કે અમને 1000 વર્ષની જિંદગી આ દુનિયામાં મળે. ખુદા કહે છે ભલે તમને 1000 વર્ષની પણ જિંદગી મળશે ને આ દુનિયામાં, તો ઓલા અઝાબથી બચાવવા વાળું તમને કોઈ નથી. આ ગુનાહ છે કે જે ઇન્સાનને મરવાથી ડરાવે છે. મૌલા કહે છે આવો ઇન્સાનનો સ્વભાવ ના હોવો જોઈએ કે ગુનાહના કારણે મોતથી ડરે છે પણ ગુનાહ કરતો જ જાય છે, ગુનાહમાં વધારો કરતો જ જાય છે. આવું ના હોવું જોઈએ, બલકે ગુનાહને ઇન્સાન ઘટાડતો જાય, ઓછા કરતો જાય, ગુનાહ કરવાનું છોડી દે, જે થઈ ગયા છે એની તૌબા, જેથી ઓલો મોતનો ડર ઇન્સાનના દિલમાં બાકી ના રહે. ત્યારબાદ ઇન્સાનની આ બુરી સિફત કે જે ના હોવી જોઈએ એને ગણાવતા મૌલા કહે છે ઇન સકમા વલ્લા નાદિમા વ ઇન સહા અમિના લાહિયા. આવું ના હોવું જોઈએ કે માણસ જ્યારે બીમાર પડે ત્યારે ખૂબ અફસોસ અને પછતાવો કરે. કેટલા આપણે આપણી જિંદગીમાં આ અનુભવ કર્યા હશું, કેટલા લોકોને આ રીતનો અનુભવ થયો હશે. જ્યારે બીમાર પડે ને, બિસ્તર ઉપર હોય ને, ખુદાના ખાસ્તા હોસ્પિટલમાં દાખલ કરવા પડે ને, ત્યારે એ ખાટલામાં સૂતા સૂતા, એ બિસ્તર પર સૂતા સૂતા કેટલી તૌબા કરી હશે, ખુદા સાથે કેટલા વાયદા વચન કર્યા હશે. ખુદાયા જો એક ફેરે સાજો થઈ જાવ ને, તારો ડાયો બંદો બનીને રહીશ, નેક બની જઈશ, નમાઝી બની જઈશ, ગુનાહ તરફ પાછું વાળીને નહીં જો. એક ફેરે ખુદાએ તું અહીંયાથી મને છોડાવી દે, એક ફેરે તંદુરસ્તી મારી પાછી વાળી દે. કેટલો પછતાવો, કેટલા વાયદા, કેટલા વચન ખુદાને આપ્યા હશે. પણ જેવો સાજો થાય, જેવી શિફા મળે, જેવી તંદુરસ્તી પાછી આવે, વ ઇન સહા અમિના લાહિયા, પોતાને અમનો અમાનમાં જાણે એમ કે હવે તો કોઈ મારું કંઈ બગાડી શકવાનું નથી, હવે તો મને કંઈ થવાનું નથી, અને ફરી પાછું દુનિયાના નકામા કામોમાં મશગુલ થઈ જાય. એ બધા વાયદા ભૂલાઈ જાય, એ બધા વચન ભૂલાઈ જાય, એ ખુદા સાથે જે ગુફ્તગુ કરી બધી ભૂલાઈ જાય. બીમારી ક્યારેક ખુદા તરફથી હોય છે, એક જાતની રાપેલ હોય, એક ટકોર હોય, ઇન્સાનને બેદાર કરે છે. હે ઇન્સાન જાગી જા ગફલતમાંથી, આ ગફલતની નીંદરથી બેદાર થઈ જા. પણ અફસોસ, આ બેદારી, આ જાગૃતિ થોડીક વાર માટે હોય છે. જેવો સાજો થાય, જેવી તંદુરસ્તી આવે, બધું ભૂલાઈ જાય. ઇમામ કહે છે આવા ન બનો કે બીમારીના સમયે પોતાની ભૂલો પર ખૂબ પછતાય, હવે ભૂલો નહીં કરે એના વાયદા કરે, પણ જેવો સાજો થઈ જાય એટલે બધું એ ભૂલીને દુનિયાના કામોમાં ફરી પાછો મશગુલ થઈ જાય, ફરી પાછી ગફલતની નીંદરમાં ચાલ્યો જાય. આવું ના હોવું જોઈએ. હંમેશા મુમિન બેદાર હોય, હંમેશા પોતાને ખુદાના હુઝુરમાં સમજે. અત્યારે જો મારી પાસે તંદુરસ્તી છે, હું એની કદરને જાણું. ખુદાયા અત્યારે હાથ પગ ચાલે છે, હજી શ્વાસ લઈ શકું છું, હું બિસ્તરે બીમારી પર નથી, મારે દવા ખાવાની જરૂર નથી, મને જુદી જુદી બીમારીઓએ પોતાની અંદર જકડી નથી લીધો. આ ફુરસતથી હું ફાયદો ઉઠાવું અને હવે હું ઇબાદત કરું. ઈ જવાન જ્યારે નમાઝમાં આવે, જ્યારે ફજરની નમાઝ પડે, જ્યારે ખુદાની બારગાહમાં હાથ ઉઠાવે, અને કોઈ જવાન જ્યારે પોતાના ગરમ બિસ્તરને મૂકીને નમાઝે શબ પડે, ખુદાવંદે આલમ મલાઈકાની દરમિયાન ફખ્ર કરતો હોય, જુઓ આ મારા બંદાને, પોતાની મીઠી નીંદરને મૂકીને આવ્યો છે મારી બારગાહમાં સજદો કરવા માટે. આ હાલતમાં તંદુરસ્તીમાં કોઈ ખુદાને યાદ કરે, સારી હાલતમાં જો ખુદાને યાદ કરે, તો પછી બુરી હાલત આવે જ ક્યાંથી, બીમારીઓ આવે જ ક્યાંથી. ઇન્સાન હંમેશા જો બેદાર રહે, હંમેશા જો જાગૃત રહે, તો પછી ઇન્સાન
ખુદાની યાદમાં હોય તો આ નેમત જે ખુદા તરફથી મળી છે એ ટકી પણ રહેશે અને એ બાકી પણ રહેશે અને એમાં વધારો પણ થશે. ઇમામ આ રીતના કહે છે કે અમુક આવી બુરી સિફતો, આવી વિરોધાભાસવાળી આદતો ઇન્સાનના સ્વભાવમાં ના હોવી જોઈએ. 8મો અને 9મો જુમલો બયાન કર્યા. આ રીતના 28 જુમલા ઇમામ બયાન કરે છે કે જે આપણી જિંદગીમાં ન હોવા જોઈએ. અહીંયા જ વાતને અટકાવતા ઇન્શાલ્લાહ આ ટોપિકને આપણે આવતા ખુતબામાં કન્ટિન્યુ કરશું. અહેકામ અને મસાઇલની અંદર આપ લોકોને જો ધ્યાનમાં હોય તો આપણે સજદે સહનો તરીકો બયાન કર્યા હતા અને કયા મોકા ઉપર સજદે સહવ લાગુ પડે એની પણ આપણે વાત કર્યા હતા. મારા ખ્યાલથી, મારા વિચારવા પ્રમાણે મને લાગે છે કે આપણે સજદે સહવનો તરીકો દરેક ખુતબામાં રિપીટ કરીએ. એટલું રિપીટ કરીશ કે યાદ રહી જશે. 1 જ મિનિટ લાગશે એમાં. અને ત્યારબાદ ક્યારે સજદે સહવ કરવાનું છે એને પણ આપણે રજૂ કરીએ. સજદે સહવનો તરીકો, જ્યારે મારાથી કંઈ ભૂલ થાય, કઈ ભૂલ એને ગણાવું છું હમણાં, તો મારા ઉપર સજદે સહવ લાગુ પડે. અને તે કેવી રીતના? નમાઝ જેવા આપણે પૂરા કર્યા એ જ હાલતમાં આપણે બેઠું રહેવાનું છે. આડું અવળું કંઈ જોવાનું નથી. નમાઝ પછી તરત જ દિલમાં નિયત કરે, સજદે સહવ કરું છું ફલાણી ભૂલના કારણે, વાજિબ કુરબતન અલ્લાહ, અને પરબારા સીધા સજદામાં. કંઈ પડવાનું છે, વાજિબ નથી પડવું, પણ બહેતર છે ઇન્સાન પડે બિસ્મિલ્લાહી વ બિલ્લાહી અસ્સલામુ અલૈકા અય્યુહન નબીયુ વ રહમતુલ્લાહી વ બરકાતુ. સજદામાંથી ઊભા થાય, પાછા સજદામાં જાય, ફરી પાછા zikr પડે, બેઠા થાય, તશહુદ અને સલામ, પૂરું. આને કહેવાય સજદે સહવ. હવે અમુક ભૂલોના કારણે સજદે સહવ આપણા ઉપર લાગુ પડે. દાખલા તરીકે નમાઝ પડતા જો આપણને તશહુદ પડતા ભૂલાઈ જાય તો પછી આપણા ઉપર સજદે સહવ લાગુ પડે છે. કેવી રીતના? પહેલા આપણે નમાઝે, માની લ્યો કે નમાઝે ઝુહર પડતા હોય, 4 રકાતની નમાઝ, 2 રકાત મારી પડાઈ ગઈ, બીજી રકાતના બીજા સજદા પછી હું બેઠો થાવ, મારી જવાબદારી બને છે કે હું તશહુદ પડું. મને ભૂલાઈ ગયું પડતા, હું ઊભો થઈ રહ્યો હતો, મને યાદ આવ્યું, હવે હું શું કરું? બેસી જાઉં, તશહુદ પડું, પછી હું આગળ વધું. ચાલો, બીજા સજદા પછી હું બેઠો થયો, પરબારો ઊભો થઈ ગયો, મને યાદ આવ્યું મારે તો તશહુદ પડવાનું હતું, બેસી જાય, તશહુદ પડે, પછી પાછી નમાઝને આગળ વધારે. ત્રીજી રકાતમાં આ જ રીતના બીજા સજદા પછી હું ઊભો થયો, ઊભો થઈને તસ્બીહાતે અરબા પડવા લાગ્યો. તસ્બીહાતે અરબા પડતા મને યાદ આવ્યું કે ઓ, મેં તશહુદ તો નથી પડ્યું બીજી રકાતનું. આ મોકા ઉપર પણ માણસને જોઈએ બેસી જાય, તશહુદ પડે, પાછો ઊભો થાય, તસ્બીહાતે અરબા અને ત્રીજી ચોથી રકાત કન્ટિન્યુ કરે. પણ તશહુદ આપણે પડતા ભૂલાઈ ગયો અને બાદમાં આપણને યાદ આવે, દાખલા તરીકે બીજી રકાતના બીજા સજદામાંથી ઊભો થયો, તશહુદ ભૂલાઈ ગયું, ઊભો થઈ ગયો, તસ્બીહાતે અરબા પડ્યા, ત્રીજી રકાતના રૂકુમાં ચાલ્યો ગયો, ત્યાં મને યાદ આવ્યું કે બીજી રકાતનું ઓલું તશહુદ તો મેં નથી પડ્યું. હવે માણસ પલટી નથી શકતો. એમ ના થાય કે તશહુદ રૂકુમાંથી ઊભો થાય, બેસે, તશહુદ પડે, પાછો ના, એમ ના થાય. હવે રૂકુમાં ચાલ્યા ગયા, સેત્રે તો હવે બહુ મોડું થઈ ગયું છે. નમાઝને એમને પૂરી કરે. જેવી નમાઝ પૂરી થાય આપણી એટલે પેલા ઓલું તશહુદ ભૂલાઈ ગયું છે એ તશહુદ પાછું પડે. આપણે નમાઝ પૂરી કર્યા, તશહુદ સલામ કરી નાખ્યા, 4 રકાત પૂરી, એક તશહુદ જે ભૂલાઈ ગયું છે એ તશહુદ પડે, પ્લસ સજદે સહવ કરે કે જેથી એની આ ભૂલ સુધરી જાય, જે કંઈ આપણાથી એરર થયો છે એને આપણે કોરિજે કરી શકીએ. સજદે સહવ કેવી રીતના કરવાનું એનો તરીકો આપણે બયાન કરી ચૂક્યા. આવા બીજા પણ અમુક મોકા છે કે જ્યારે આપણા ઉપર સજદે સહવ લાગુ પડે છે. ઇન્શાલ્લાહ એને આપણે આવતા ખુતબામાં બયાન કરશું. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ છીએ, પરવરદિગારા, અમારી ઇબાદતો, નમાઝો, તિલાવતો, અમારી અઝાદારી, મજલિસો, માતમને તારી બારગાહમાં કબૂલ ફરમા. ખુદાયા, દરેક મુમિનીન મુમિનાત જો ઝિયારતમાં ગયા છે તેઓની ઝિયારતની કબૂલી સાથે, સેહતો સલામતી સાથે તેઓને એમના વતન પાછા પલટાવ. પરવરદિગારા, દરેક ઝાઇરે હુસૈન, દરેક ઝાકિરે હુસૈન, દરેક અઝાદારે હુસૈનની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા.
ખુદાયા અમારા મા બાપના ગુનાહોને બક્ષી આપ, અમારી ઔલાદને નેક તૌફીક અતા કર, ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા, અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم